જ્યારે કોઈ પણ જાત્રાએ જાઓ બેટા, ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવું, કોઈ પણ તીર્થ ક્ષેત્રની અંદર જાઓ, એ અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકાપુરી, સપ્ત મોક્ષદાયની નગરીઓ છે, 7 નગરીઓ. આ નગરીઓની અંદર પેલા તો પ્રવેશ કરો, ત્યારે એને એ ભૂમિને એ વંદન કરો અને એની માટી જે છે ને એ તમારા મસ્તકે અડાડો. અમે કોઈ પણ કથામાં જઈએ, કોઈ પણ કથામાં, કથા મંડપ સ્થાન ઉપર એ પવિત્ર ભૂમિને અમે પેલા ચપટી ભરી અને માથે અડાડીએ. માથે આવા પવિત્ર ભૂમિ જ્યાં કથા કીર્તન પોતે થતું હોય, કથા વાર્તા થતી હોય, એ એક તીર્થ ક્ષેત્ર સમાન પોતે કીધેલું છે. અને કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જાઓ ત્યારે એનો મહિમા જાણો કે અયોધ્યાની અંદર શું નિવાસ કરે છે, અયોધ્યાનો મહિમા શું, મથુરાનો મહિમા શું, કાશી, દ્વારકા, હરિદ્વાર, આ બધાને એને જાણો. અને જે દેવના દર્શને જાઓ ત્યારે આખું ઉઘાડી રાખીને જાઓ. તમે શા માટે જાઓ છો? જાત્રાએ જાઓ, કોઈ મંદિરે જાતા હશો ને, અનુભવ કરજો. આ અમારા અનુભવ પરથી હું તમને કહું. અને ભગવાનની ઈચ્છા હોય ને તો જ તમને દર્શન કરવા દે, કે તમને દર્શન ના પાડી દે. હમણાં તમે કહેશો દાદા આ વાત સાચી, કોઈ પણ દેવ દર્શને તમે જાતા હશો મંદિરની અંદર, તે જેવા ગર્ભગૃહમાં જાઓ ને એટલે અનાયસે 2 હાથ પેલા તમે જોડશો અને પછી અનાયસે તમારી આંખું બંધ થઈ જાય, આંખું બંધ થઈ જાય. તમે શા માટે ગયા છો? દર્શન કરવા માટે. દર્શન કરવું એટલે કે જોવું, નિહાળવું કે ભગવાને કેવા વાઘા પહેર્યા છે, ભગવાને કેવો ફૂલોનો શણગાર કર્યો છે. આવું બધું દર્શન કરવા માટે ગયા છો, પણ તમારી આંખો અનાયસે બંધ થઈ જાય, બંધ થઈ જાય અને પછી એમને બહાર નીકળી જશો. કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જાઓ, કોઈ પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરો. ગંગા, સિંધુ, સરસ્વતી, પયોષણા, ચંદ્રભાગા, મલાપા, કૃતમાલા, ભીમરથી, આવી 42 પવિત્ર નદીઓ છે. આમાં આજે અમુક નદીઓના નામ છે, અમુક નદીઓમાં નામોમાં ફેરફાર થયા. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, આવી પવિત્ર નદીઓ છે. એમ ગંગા કાંઠે જ્યારે તમે જાઓ ત્યારે સૌ પ્રથમ ગંગાજીને વંદન કરો. અને આ તીર્થ જળની અંદર ક્યારે પણ કાંઠે બેસીને છબછબિયા ન કરવા. બની શકે તો કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં, કોઈ પણ જળની અંદર એમાં 3 ડૂબકી મારવી જોઈએ, તો જ ગંગા સ્નાનનો મહિમા જળવાય છે. ગંગા સ્નાન આ ભગવાને માનવીનો દેહ અર્પણ કર્યો છે ને, તો એકવાર આ દેહને ગંગા સ્નાન અવશ્ય કરાવજો. 3 વાર ડૂબકી મરાવી દેજો અને એકવાર યમુનાજીનું પાન અવશ્ય આ શરીરને કરાવજો. એટલે તમે ભવ સાગર તરી જાઓ બાપ, ભવ સાગર.